આજના આ પવિત્ર મંગળમય દિવસે આ સભામાં પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી, ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી તેમજ વૈષ્ણવ આચાર્ય શ્રી, ચેરમેન શ્રી, કોઠારી શ્રી, બંને વ્યાસપીઠના વક્તાઓ શ્રીઓ, સૌ વડીલ નાના મોટા સૌ સંતો, એના ચરણોમાં મારા નમસ્કાર. સ્વામિનારાયણ ભગવાને જીવના કલ્યાણને માટે એટલી સુંદર વ્યવસ્થા કરી છે, અદ્ભુત વ્યવસ્થા. સળંગી આ સંપ્રદાય એની અનુભૂતિ અત્યારે આ જગ્યાએ થઈ રહી છે. લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ એનો 200 વર્ષનો મહામહોત્સવ ઉજવી રહ્યા છે, ત્યારે આવડો મોટો સત્સંગ સમુદાય આ ઉત્સવમાં જે સ્વયંસેવકો કામ કરી રહ્યા છે તેને ખાસ યાદ કરવા પડે. સંગીતજ્ઞો, જે સંતોએ આ સેવા કરી રહ્યા છે એ અદ્ભુત છે. આચાર્યનું સ્વરૂપ કૃષ્ણચંદ્ર પરમાત્માએ ગીતામાં કહ્યું છે, આચાર્ય મામ વિજનાયન, આચાર્ય મારું સ્વરૂપ છે. ધર્મકુળ, એના દીક્ષિત સંતો, એમના આશ્રિત સત્સંગીઓ અને હરિભક્તો. નરનારાયણ દેવ મહારાજે પ્રથમ પધરાવ્યા, એનો પર્વ મહોત્સવ ભવ્યતાથી ઉજવાઈ ગયો. ત્યારબાદ મૂડી રાધાકૃષ્ણ દેવનો પણ ભવ્ય મહોત્સવ 200 વર્ષનો ઉજવાઈ ગયો છે. ભુજનો નરનારાયણ દેવનો મહોત્સવ ઉજવાઈ ગયો. આ બધા મહારાજે પધરાવેલા દેવો છે. શ્રમ યજ્ઞ દ્વારા મહામંદિરો બનેલા છે, સંતોને આજ્ઞા કરીને સંતોએ બનાવ્યા છે. આ મહોત્સવ અત્યારે વડતાલનો ઉજવાઈ રહ્યો છે, ચોથો. હવે પછી જેતલપુરનો 200 વર્ષનો ઉત્સવ 2026માં માર્ચમાં ઉજવવાનો છે. પછી જુનાગઢ, ગઢડા, ધોળકા બધા મંદિરો મહારાજે નિર્માણ કરેલા છે. આખા સંપ્રદાયની સ્થાપના સ્વામિનારાયણ ભગવાને કરી છે. મહારાજે તો એવી રીતિ નીતિ ચલાવી. મહારાજ કે અમે જીવના કલ્યાણને માટે કોઈ વાતનું કાચું રાખ્યું નથી, કોઈ એમાં કશું ઉમેરવાનું નથી, કોઈ એમાંથી ઓછું પણ કરવાનું નથી. બસ તો અક્ષરધામની સીટ તમારી શ્યોર. બ્રહ્માનંદ સ્વામીએ, આ તો ઇતિહાસ તમે તો બહુ સાંભળ્યા છે ને અત્યારે એનો જ મહિમા ગવાઈ રહ્યો છે. વડતાલનો કેટલો મોટો મહિમા, ભગવાનના ચરણ કમળ અંકિત આ પવિત્ર પાવન ભૂમિ. લક્ષ્મીનારાયણ દેવનું મંદિર, હરિકૃષ્ણ મહારાજ, હનુમાન દાદા, ગણપતિ દાદા આદિ દેવો. તમે ક્યારેક આ મંદિરના સ્તંભ ને કાન અડાડશો ને તો એ પથ્થર નહીં, એ દિવ્ય છે. એમાંથી અવાજ આવશે, બ્રહ્માનંદ બ્રહ્માનંદ બ્રહ્માનંદ, એવો અવાજ આવે. એ બ્રહ્માનંદ સ્વામીએ આ મંદિરનું નિર્માણ કર્યું છે, મૂડીનું નિર્માણ કર્યું. જુનાગઢનું પણ બ્રહ્માનંદ સ્વામીએ નિર્માણ કર્યું છે. તો આજના આ દિવસે વિશેષ નહીં કહું. મારા સંતો, બાપુ સ્વામીને, નવતમ સ્વામીને, બધા સંતો કેટલી બધી સેવાઓ કરે છે. સેવા એ જ મુક્તિનું સાધન છે. બસ જેમને જેમને આ મહોત્સવમાં તન મન ધનથી સેવા કરી છે, એમના પરિવારમાં, એમના જીવનમાં
બસ આ જેટલા હરિભક્તો છે બધા આપણા સંપ્રદાયના જે મૂળભૂત સિદ્ધાંતને માનનારા એ બધા હરિભક્તોના જીવનમાં અખંડ સંપ રહે, અખંડ સેવા રહે અને અખંડ સત્સંગ રહે. આ ત્રણનો સમન્વય આપ સૌના જીવનમાં આવે. જેતરપુરવાસી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ, નરનારાયણ દેવ, પરમ પૂજ્યપાદ અમદાવાદ દેશ પીઠાધિપતિ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી, પરમ પૂજ્યપાદ મોટા મહારાજ શ્રી. મોટા મહારાજ શ્રી તો વડતાલ દેશ ઉપર જે કૃપા કરી છે ને એને યુગો સુધી આપણે ભૂલી શકીએ નહીં, યુગો સુધી. એટલે એ તો આ બંને સંતો જાણે છે, એનો ઇતિહાસમાં મારે જવું નથી. પણ બધા સંપથી સત્સંગ કરો અને મહારાજે જે સ્થાપેલું હોય ને એ સનાતન હોય, શાશ્વત હોય. બગડો અને બે મીંડા છે, હજુ એના ઉપર મીંડા ચડ્યા જ જશે યુગો સુધી. કારણ કે પાતાળમાં પાયા નાખેલા છે આ સંપ્રદાયના. કોઈ જુદા જુદા હોય પણ આચાર્ય દીક્ષિત સાધુને તમે સ્વીકારજો. આ બધા બહુ મોટા સંતો છે, એનો સેવાનો લાભ લેજો, સત્સંગ કરજો, એમનું પૂજન કરજો. અમારા ભાવિ આચાર્ય લાલજી મહારાજ શ્રી અને સમગ્ર ધર્મકુળ અમદાવાદ દેશ એમના વતી સૌને મારા હૃદયથી જય સ્વામિનારાયણ. ફરી જય સ્વામિનારાયણ. અસ્તુ. ધન્યવાદ.